કે કોઈની પાસેથી શિક્ષણ લેવું હોય ત્યારે એના ચરણમાં બેસવું પડે. હવે તો બેન્ચીસો આવી ગઈ છે. બાકી અમે પણ જે ભણ્યા, સંસ્કૃતને ભણવા માટે ગયા, એ ગુરુજી આવો 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 ગાદીને તકીઓ નાખ્યો, અહીંયા બેઠા હોય, બીચમાં એક મેજ હોય અને એની સામે અમારે સંતોએ બેસવાનું અને ગુરુજી જે પાઠ આપે એ પાઠને ભણવાના અને એ જે ભણાવે અને એ ઉતારવાનું અને એ ઉતારીએ ને ત્યારે કંઈક બની શકીએ. અને એટલા માટે કહે છે, મિટા દે અપની હસ્તી કો મગર કુછ મર્તબા ચાહે, दाना खाक में मिला के गुले गुलजार होते हैं. दाना खाक में मिलके गुले गुलजार होते हैं. જ્યાં સુધી એ બિયારણ જમીનમાં રાખ ન થાય ત્યાં સુધી છોડના રૂપમાં ઝાર, એ છોડના રૂપમાં એ બહાર ન આવે. એમ તમે તમારી હસ્તી જ ન મિટાવો. હું સાહેબ છું, હું ઓફિસર છું, હું કોઈ આ છું તે છું, આ જ્યાં સુધી તમે ભૂલો નહીં. ગુલજાર બનવું હોય, આંબા બનવું હોય તો પહેલા એની ગોટલીને જમીનમાં દટાઈ જવું પડે સાહેબ, દટાઈને હળી જવું પડે અને ત્યારે એમાંથી કોટા નીકળે અને પછી એ વૃક્ષના રૂપમાં થાય. સાધુ સંતો મહાપુરુષો એની પાસેથી કઈક પ્રાપ્તિ કરવી છે, કઈક લેવું છે તો એના ચરણમાં બેસતા શીખો.